મોટો ભાઈ આમ વાડીએથી શેરડીનો સાઠો લઈને આવે છે તો બે ભાઈના છોકરા દોડ્યા, નાના ભાઈના છોકરા દોડ્યા, મોટા બાપુ શેરડી લઈ આવ્યા, પોતાના છોકરા દોડ્યા. પણ બન્યું એવું મિત્રો કે શેરડીનો સાઠો એક છે, સામે પોતાના છોકરા પણ છે અને નાના ભાઈના પણ છોકરા છે. હવે વિચાર કરો કે શેરડીના સાઠાના બે ભાગ કરું તો પૂછડાનો ભાગ જે મોળો હોય એ તરફ પોતાના છોકરા હતા અને થળિયાનો ભાગ જે મીઠો હોય એના તરફ નાના ભાઈના છોકરા હતા. એટલે એ માણસને વિચાર આવ્યો કે હું શેરડીનો સાઠો લઈ આવ્યો, વાડીએથી હું આવ્યો અને મારા છોકરાઓને મોળો ભાગ, મારા ભાઈના છોકરાને મીઠો ભાગ. એટલે એને હાથની આંટી મારી અને ભાગને વેચી દીધા. એટલે મોળો ભાગ હતો એ નાના ભાઈના છોકરાને જતો રહ્યો, મીઠો ભાગ હતો એ પોતાના છોકરાને. પણ એ પુરુષને આંચકો લાગ્યો. આજ મારા મનમાં ભેદ પડ્યો. નાના ભાઈના છોકરા અને મારા છોકરાને મેં જુદા ગણ્યા. આંખમાંથી દળ દળ આંસુ મીના પડવા એ જ ઘણી. એમાં નાના ભાઈ એટલું પૂછ્યું કે મોટા ભાઈ શું તકલીફ છે, કેમ રોવા મીડ્યા, કઈ દુઃખ પડ્યું છે, કઈ કોઈ કડવું વેણ કીધું છે? અને મોટા ભાઈ જે જવાબ આપ્યો છે મિત્રો એ બહુ સાંભળવા જેવો છે. નાના ભાઈને બોલાવીને એટલું કીધું, ભાઈ આજે આપણે નોખું થઈ જવું છે. કે સવાર પડે આજે આપણે નોખું થઈ જવું છે. કારણ એક જ કે આજ મારા હાથમાં આંટી પડી ત્યાં સુધી વાંધો નથી, પણ કાલ મારા કાળજામાં આંટી પડે તો તારું મારું જીવન ઝેર થઈ જાય.